એક દિવસ ફરતા ફરતા હરજી પાઠી જોધપુરમાં આવે છે। જોધપુરની અંદર મસૂરીઓ બાગ બહુ વખણાય છે। ત્યાં આવી અને હરજી પાઠી શું કહેવા લાગ્યા છે? અરે આ ચાલતો ચાલતો જોધપુરમાં આવી ગયો છું। જોધપુરની અંદર મસૂરીઓ બાગ છે, તો લાવ મસૂરિયા બાગની અંદર ઘોડીલાનું સ્થાપન કરી અને માણસોને ઉપદેશ આપું। આમ હરજી પાઠી મસૂરિયા બાગની અંદર રામદેવજી બાપાના ઘોડીલાનું સ્થાપન કરે છે અને હરજી પાઠી લીલો નેજો રોપી અને ધૂપ દીપ કરી હરજી પાઠી આજ રામદેવજી બાપાના ભજન કરે છે। હરજી પાઠી કેવા ભજન કરે છે? એવો રમતો રે આવે રે બાબા રામદેવનો ઘોડલો દે। એ તારા ઘોડલિયાનો લીલો રંગ આવી રીતે મસૂરિયા બાગની અંદર હરજી પાઠી ભજન સત્સંગ કરે છે। એવામાં બગીચાનો માળી રક્ષક બગીચાની અંદર આંટો મારવા આવે છે। ત્યારે બગીચાની અંદર જે ફળ ફૂલ હતા તે ફૂલડા તોડી તોડી અને માણસોએ રામાપીરના ઘોડેલાને ચડાવી દીધા છે। ત્યારે બગીચાનો માળી રક્ષક શું કહેવા લાગ્યો છે? બોલો। અરે 2 દિવસ પૂરતો બારગામ ગયો, ત્યાં આ મસૂરિયા બાગને તો ખેદાન મેદાન કરી નાખ્યો છે। સાલ મારા મહારાજને ખબર આપું, કારણ કે નકર મારા અંગ ઉપર સામણે પણ નહીં રહેવા દે, તો સાલ હું ખબર આપું। આ ઘોડો રે મારવાડ માં ગમે ભમર માલો અરે દેવો ના તમે